ગિરનાર તળેટી ખાતેથી પરંપરાગત રીતે છેલ્લા 70 વર્ષથી યોજાતી આ દૂધધારા પરિક્રમા શરૂ થઈ છે। દૂધધારા પરિક્રમાનો શુભારંભ થયો છે। મોટી સંખ્યામાં લોકો આ દૂધધારા પરિક્રમામાં જોડાયા છે। ખેસવાણી, વિશ્વ હિન્દુ પરિષદ, જુનાગઢ મહાનગર મંત્રી। જેઠ વદ એકાદશી 11 દિવસે દર વર્ષે દૂધધારા પરિક્રમા યોજાય છે। જે પરિક્રમા આશરે 65 વર્ષ પહેલા ભગવતી બાપુના આશીર્વાદથી ચાલુ થયેલ, જેનો ઉદ્દેશ જે શહેરમાં અને રાષ્ટ્રમાં એક સારો વરસાદ જળવાઈ રહે અને લોકોને કોઈ દુષ્કાળની સ્થિતિનો સામનો ન કરવા માટે અને ગિરનારી મહારાજની શહેર ઉપર આશીર્વાદ રહે તે હેતુથી કરવામાં આવી। જે સંપૂર્ણ યાત્રામાં નેસના લોકો દ્વારા આશરે દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને બોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે। હાલમાં આ જે પરિક્રમા છે એ કરમણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને આમાં ફોરેસ્ટ વિભાગનો પણ ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે। અસ્તુ। ખીમભાઈ ભારાઈ, માંડોદરા, રબારી આગેવાન। જય માતાજી, જય ગિરનારી। ઓમ નમો ભગવતે વાસુદેવાય। આ પરિક્રમા આજથી 65 વર્ષ પહેલાં ચાલુ થઈ, આજે પણ કરણ ભગતના નેજા નીચે ચાલુ છે અને હર હંમેશા ચાલુ રહે છે। આ પરિક્રમાનો ઉદ્દેશ એવો છે કે માલધારી લોકો પર્વતની પૂજા કરવા જાય। અગાઉ અમે જાણેલું છે કે ભગવાન ઇન્દ્રની પૂજા થતી, ભગવાન કૃષ્ણએ માલધારીઓને ભેગા કરી આવું કહેલું કે ભાઈ આપણે પર્યાવરણની પૂજા કરવી જોઈએ, આપણા માલ ઢોરને, આપણી ગાયોને ખડ ગોવર્ધન પર્વત પૂરું પાડે છે। તો ત્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી હતી અને ત્યારથી જૂની પરંપરાને યાદ કરી આજે આ 36 કિલોમીટરની પરિક્રમા ચાલુ થાય છે। અમે દર વર્ષે આમાં જોડાઈએ છીએ। આગળથી જ મેં ભગતભેરી ઘણી પરિક્રમા કરી, આશરે 151 જેટલી પરિક્રમા કરેલી છે અને આમાં નહેરના લોકો, ઘણા માણસો બહારથી ભક્તો ભગવાનની પૂજા કરવા આવે છે અને ભગવાનની એમના પર કૃપા રહે છે। 36 કિલોમીટરની રેન્જ આખી ફરવાની હોય છે અને ભગવાનની કૃપાથી શાંતિથી વૃદ્ધો, લૂલા પાંગડાઓ શાંતિથી પરિક્રમા કરે છે અને આ પરિક્રમા ફરીને આ પરિક્રમાને દૂધધારાવાળી કહેવાય છે। આને પર્વતને દૂધધારાવાળી થાય છે, જેનો ઉદ્દેશ માલઢોરની રક્ષા, સારો વરસાદ થાય, સારું વરસ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે। ભગવાનની કૃપા મારા પર રહે, ગિરનારી મહારાજની કૃપા રહે। બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય। બોલો ગિરનારી મહારાજની। મારું નામ શૈલેષ પ્રફુલભાઈ જોશી છે। અંબિકા લોજ સ્થાનિક વેપારી છું। આજ રોજ જેઠ વદ યોગીની એકાદશી ના પવિત્ર પાવન દિવસે લગભગ છેલ્લા 65 વર્ષ થયા અમે દૂધધારા પરિક્રમા કરીએ છીએ। ગમે તેટલી વિપદા આવી છે છતાંય અમારી દૂધધારા પરિક્રમા અમે બંધ નથી કરી। કરમણ ભગત અને સ્થાનિક નેસના બધા અમારા રહેવાસીઓ, સ્થાનિક વેપારી, સ્થાનિક બીજા જે લોકો અહીંયા ભવનાથમાં આજે વર્ષો થયા સ્થાયી થયા છે, બધાના સાથ સહકારથી અમે લોકો આ પરિક્રમાનું આયોજન સવારથી સાંજ સુધી કરીએ છીએ। આની અંદર તમામ સ્થાનિક વેપારી, રહેવાસી, સાધુ સંતો બધા આ પરિક્રમાનો લાભ લે છે। આ પરિક્રમા સનાતન ધર્મની પરિક્રમા છે, સનાતન ધર્મ માટે છે અને સનાતન ધર્મ માટે જ રહેશે। આ પરિક્રમાનો હેતુ કોઈ આનંદ કે મોજ મસ્તી માટે નથી। આ પરિક્રમા ફક્ત ને ફક્ત ધાર્મિક હેતુ માટે થાય છે કે ભવિષ્યમાં સારો વરસાદ પડે, આપણો સમાજ, દેશ, રાષ્ટ્ર બધું સુરક્ષિત રહે એ હેતુથી જ આ પરિક્રમાનું આયોજન દર વર્ષે અમે લોકો કરીએ છીએ। જય ગિરનારી।